સત્તાવાર આંકડાઓ અનુસાર ભારતના વકફ બોર્ડ પાસે વિશ્વના અન્ય દેશોના વકફ બોર્ડ કરતાં અનેક ગણી વધુ સંપત્તિ અને સત્તા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં વકફ બોર્ડ વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. વકફ બોર્ડ કાયદામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પછી સંસદમાં ઉગ્ર ચર્ચા દરમિયાન દેશના લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે વકફ બોર્ડ અસંખ્ય સંપત્તિનું માલિક છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ભારતના વકફ બોર્ડ પાસે વિશ્વના અન્ય દેશોના વકફ બોર્ડ કરતાં અનેક ગણી વધુ સંપત્તિ અને સત્તા છે. તો વકફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ અને કેટલી સત્તા છે તેની વાત કરીએ. દેશમાં વર્તમાન વકફ બોર્ડ એક્ટની વિવાદિત જોગવાઈઓ પ્રમાણે એકવાર જ્યારે કોઈ જમીન વકફ બોર્ડની પાસે જતી રહે છે તો તેને બદલી શકાય નહીં. દેશભરમાં ઉપસ્થિત સુન્ની વકફ બોર્ડ અને શિયા વકફ બોર્ડ બંનેની કુલ સંપત્તિ વિશે જાણી દરેક વ્યક્તિ વિચારમાં પડી શકે છે. તેમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે. એક આંકડા પ્રમાણે દેશમાં રેલવે, ડિફેન્સ અને કેથોલિક ચર્ચ બાદ વધુ જમીન વકફ બોર્ડની પાસે છે. હવે વાત કરીએ સ્ક્વેર કિલોમીટરમાં વકફ બોર્ડની પાસે કેટલી જમીન છે તેની. તો રિપોર્ટ પ્રમાણે દેશમાં વકફ બોર્ડની પાસે 3,804 વર્ગ કિલોમીટરની સંપત્તિ એટલે કે જમીન છે. તે દુનિયાના લગભગ 45 દેશોના ક્ષેત્રફળથી વધુ છે. ઉદાહરણમાં તે સમોઆ 2,803, મોરિશિયસ 2,007, હોંગકોંગ 1,114, બહરીન 787 અને સિંગાપુર માત્ર 735 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા છે. વકફ બોર્ડની જમીન તેનાથી પણ ખૂબ વધુ છે. હવે વાત કરીએ 2022માં કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રીએ રાજ્યસભામાં આ વિશે જાણકારી આપી હતી તેની. તો વર્ષ 2022માં રાજ્યસભામાં તત્કાલીન કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એક લેખિત જવાબમાં વકફ બોર્ડની સંપત્તિઓની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં વકફની પાસે કુલ 7,85,934 સંપત્તિઓ છે. ઉત્તર પ્રદેશમાં વકફની પાસે સૌથી વધુ કુલ 2,14,707 સંપત્તિઓ છે. તેમાંથી 1,99,701 સુન્ની છે અને 15,006 શિયા વકફની પાસે છે. ત્યારબાદ બંગાળમાં વકફની પાસે 80,480 અને તમિલનાડુમાં 60,223 સંપત્તિઓ છે. હવે વાત કરીએ સરકારે વકફ બોર્ડને અનેક અધિકારો આપ્યા હતા તેની. તો સૌથી પહેલા વર્ષ 1995માં કેન્દ્રની પીવી નરસિમ્હા રાવની સરકારે વકફ બોર્ડની શક્તિઓ વધારી હતી. તેમણે વકફ બોર્ડ એક્ટમાં ફેરફાર કર્યો અને જમીન અધિગ્રહણ કરવા માટે અસીમિત અધિકાર આપી દીધા. ત્યારબાદ વર્ષ 2013માં યુપીએ 2ના કાર્યકાળમાં વકફ બોર્ડની શક્તિઓ વધારી તેને કાયદાકીય રીતે અધિકાર આપવામાં આવ્યો કે તે મુસ્લિમ દાનના નામ પર સંપત્તિઓ પર દાવો કરી શકે છે. આવા કેટલાક વિવાદિત અને અસીમિત અધિકારોમાં ફેરફાર કરવાની વાત હાલ ચાલી રહી છે. આમ સંસદમાં વકફ બોર્ડ સાથે જોડાયેલા કાયદામાં સંશોધનની ચર્ચા થઈ તો લોકોની સામે તેના આંકડા આવ્યા અને ભારતમાં હાજર સુન્ની વકફ બોર્ડ અને શિયા વકફ બોર્ડની સંપત્તિ વિશે જાણી લોકો વિચારમાં પડી રહ્યા છે. હાલ વકફ બોર્ડ પાસે 45 દેશોના ક્ષેત્રફળથી વધુ 15 વર્ષમાં સંપત્તિ ડબલ થઈ છે.